તો નમસ્કાર પશુપાલક ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર। અવારનવાર આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા ખેતીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે અને પશુપાલનને લગતા પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે। આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું, જેના થકી તમને થોડી ઘણી એવી નોલેજ મળી શકે। ખાસ કરીને તો આ વિડીયો સિટીવાળા સુધી પહોંચાડી દેજો, એમને થોડી ઘણી નોલેજ મળી શકે। તો ખેડૂત ભાઈઓ, આજે આપણે જાણીશું, ખેડૂત ભાઈઓને અને પશુપાલક ભાઈઓને તો મહત્તમ ખબર જ હોય, પરંતુ જે અન્ય લોકો છે એમના સુધી પહોંચાડી દીજો। તમારા મિત્ર હોય જે પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ના હોય, એમની માટે આ વિડીયો થોડો ઘણો એવો એમ કહેવાય કે લાભકારી થશે। કારણ કે આજે આપણે જાણીશું કે પશુઓને દોહતા સમયે આસળ ઉપર હાથ કેવી રીતે રાખવો અને કેવી રીતે દોવા, કેવી રીતે પશુઓને દોવા, તેના વિશે માહિતી મેળવીશું। તો ચાલો વિડીયોમાં આગળ વધી અને આવીને આવી જ સરસ મજાની માહિતી અને પશુપાલનને લગતા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખેતીની વાતોને સબસ્ક્રાઈબ કરી લો। કારણ કે અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા પશુપાલન અને ખેતીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે, જેના થકી તમને થોડો ઘણો એવો લાભ પણ થશે। ચાલો વિડીયોમાં આગળ વધવી। વિડીયોમાં આગળ વધ્યા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે સરસ મજાના વિડીયો તમારા સુધી પહોંચાડીશું। તો ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે હાલની તકે કેવી રીતે દોવામાં આવે છે પશુઓને, તમે જોવો વિડીયોમાં, અને કેવી રીતના હાથ રાખવામાં આવે છે। બે હાથમાં એક એક આસળ લઈ અને અંગૂઠો વાળી અને દોવામાં આવે છે, તમે જોઈ શકો છો। જેનાથી દૂધ સરળતાથી બહાર નીકળી જાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પણ ન થાય। આવી રીતે દોવાથી પશુઓને પણ એમ કહેવાય કે બહુ જ તકલીફ નથી થતી અને દોઈ નાખવામાં આવે છે। મશીન કરતાં તો સારું જ આમ ગણો તો। વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરી અન્ય લોકો જે છે એ લાઈક કરી દો, કારણ કે આવા ને આવા જ સરસ મજાના વિડીયો અમે તમારા સુધી પહોંચાડીશું। તમને થોડી ઘણી એવી નોલેજ થાય એવા વિડીયો પહોંચાડીશું। ખાસ કરી તો આ ખેડૂત ભાઈઓ માટે અને પશુપાલક ભાઈઓ માટે નથી વિડીયો, જે અન્ય લોકો છે એમના માટે છે, જે પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા નથી, એવા લોકો માટે આ વિડીયો છે। કારણ કે એમને કદાચ ખબર હોય કે કેવી રીતના પશુઓને દોતા હોય, તેમના માટે આ વિડીયો રજૂ કરેલો છે। હવે સૌપ્રથમ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે એવા ઘણા બધા વિડીયો છે પશુપાલન, ખેતી અને અવારનવાર આવતી યોજનાઓને લગતા, જેનાથી તમને લાભ મળી શકે છે।